નમસ્તે. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસમાં 1870થી 1939ના સમયગાળા અંગે આપણે વાત કરીશું. આપણે લાસ્ટ ટાઈમ રશિયન ક્રાંતિમાં જે અધૂરા હતા ત્યાંથી આગળ વધીશું. રશિયન ક્રાંતિ એક અનોખી ક્રાંતિ છે. એ ક્રાંતિ થઈ એના પરિણામે વિશ્વ આખાની અંદર લોક કલ્યાણ માટે એક નવા પ્રકારનું વાતાવરણ તૈયાર થયું. સવિશેષ કરીને આપણે કહીએ તો ક્રાંતિ પહેલા લોકોની પામર સ્થિતિ માટે લોકો પોતાના નસીબને દોષ દેતા હતા. એમની સ્થિતિ માટે એમના નસીબ સિવાય એમની દ્રષ્ટિએ અન્ય કોઈ જવાબદાર ન હતું. પરિણામે જન્મની સાથે જે સ્થિતિ, જે સુખ દુઃખ મળતા હતા એને લોકો સ્વીકારી લેતા હતા. આ જન્મમાં એનો કોઈ વિકલ્પ નથી. વધારે સારું જીવન જીવવું હોય તો આ જન્મમાં સારા કર્મો કરવાથી નવા જન્મમાં કોઈ સારા ઘરે જન્મ પ્રાપ્ત થાય અને સારું જીવન મળે એ આશાએ લોકો દાન પુણ્ય, વ્રત ઉપવાસ, બાધા આખડી વગેરે વગેરે ની અંદર શ્રદ્ધા રાખીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા. પૈસાની બચત મૂડીવાદની અંદર ખૂબ જરૂરી છે. મૂડીવાદમાં પૈસાને અપાવે છે, ખેંચી લાવે છે પૈસાને. પરંતુ દાન પુણ્ય વગેરેને લીધે લોકો પાસે થોડાક પણ જે પૈસા બચતા હતા એ ખર્ચાઈ જતા હતા. બચત બિલકુલ હતી નહીં અને હયાત પરિસ્થિતિ સ્વીકારીને એ આગળ વધતા હતા. પરંતુ આ સામ્યવાદી ક્રાંતિ એવી ક્રાંતિ હતી કે જેણે શ્રમિકોમાં જાગૃતિ આણી.
લોકોને હવે એવો વિશ્વાસ થઈ ગયો કે આપણે પ્રયત્ન કરીએ તો, આપણે સંગઠિત થઈએ તો આપણા સુંદર ભવિષ્યની સામે જે અવરોધો છે એ અવરોધોને સામૂહિક પ્રયાસો દ્વારા દૂર કરવામાં આવે તો આપણે આ જન્મમાં જ સારું ભવિષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ જાગૃતિ એ રશિયન ક્રાંતિ બાદ ખૂબ આગળ વધેલી છે. દુનિયાભરના દેશોની અંદર શ્રમજીવીઓના સંગઠનો રચાય, શ્રમજીવીઓના રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવે, એમને સફળતા મળી. એમની સફળતાને કારણે સામે પક્ષે મૂડીપતિઓ ડરી ગયા. એમને એમ લાગ્યું કે જો શ્રમજીવીઓને હદથી વધારે શોષવામાં આવશે તો શ્રમજીવીઓ આપણને સત્તા ઉપરથી ફેંકી દેશે. પરિણામે એમણે સામે ચાલીને વગર માંગે પણ આવું જે જીવન હતું એની જગ્યાએ હવે 8 કલાકનો દિવસ થયો. રવિવારની રજા એમને પ્રાપ્ત થઈ અને એ રજાનો પગાર પણ મળે. પહેલા રજા નથી મળતી, કોઈ કારણસર રજા પાડવી પડી તો પગાર કપાઈ જતો. 8 કલાકનો દિવસ થઈ ગયો. મજૂર પાસેથી, શ્રમિક પાસેથી વધારે કામ લેવામાં આવે તો ઓવર ટાઈમ ચૂકવવો પડે. ઓવર ટાઈમ એ દિવસના જે કલાકો હોય એના કરતા વધારે કામ લેવામાં આવે તો દોઢો પગાર ચૂકવવો પડે. રાત્રિ એ દરેકનો આરામ કરવાનો સમય છે અને છતાં એને રાત્રે કામ કરવા માટે મજબૂર કરવામાં આવે તો ડબલ પગાર એને આપવું. તો આવા કાયદાઓને પરિણામે શ્રમિકોનું શોષણ અટક્યું. એમની સ્થિતિની અંદર સુધારો થયો. કામની જગ્યામાં જો જોખમી કામ કરવાના હોય તો માલિક તરફથી એમને એનું રક્ષણ પ્રાપ્ત થાય એવી સગવડો ફરજિયાત આપવાની હતી. શ્રમિકને આપવાની હતી, શ્રમિકના પરિવારને નહીં. દાખલા તરીકે કોઈ ફેક્ટરીની અંદર શ્રમિકને એસિડ સાથે કામ કરવાનું છે. એ ફેક્ટરીમાંથી નીકળતો એસિડ, પ્લાન્ટમાંથી નીકળતો એસિડ એને શ્વાસમાં લેવો પડે છે.
આપણે જાણીએ છીએ કે આપણા ફેફસા કેટલા નાજુક હોય છે, કેવા જાળીદાર છે. એસિડથી એ જાળી કપાઈ જાય, ફેફસામાં કાણા પડે, માણસ અસાધ્ય રોગનો ભોગ બને, નાની ઉંમરે મૃત્યુ થઈ જાય. આવું ન થાય એટલા માટે એના મારણ તરીકે એને એ જ જગ્યાએ દૂધ ફરજિયાતપણે પીવડાવવાનું. દૂધ પીવડાવવાનું, પૈસા નહીં આપવાના. પૈસા આપો તો એના ઘરની અંદર બાકીના લોકો કુપોષણ કે અપોષણના ભોગ બનતા હોય. લાગણીની અંદર એવું કહે કે આ દૂધ મારાથી કેવી રીતે પીવાય, એ ન પીવે. પણ લાંબુ વિચારતા પરિવારનું આવકનું સાધન જ નાશ પામે, એટલે કે કુટુંબના મોભીનું મૃત્યુ થઈ જાય. વ્યક્તિ જે કામ કરતો હોય તેનું. આવક સમાપ્ત થઈ જાય અને ઘરના પરિવારના સભ્યો રજડી પડે. આવું ન થાય એટલા માટે, એનું મૃત્યુ ન થાય એટલા માટે એને પૈસા નહીં, એને એ જ જગ્યાએ એ જ વખતે ચોક્કસ માત્રામાં દૂધ આપવામાં આવે કે જેથી એને થયેલી હાનિનું નિવારણ થાય. ગ્લાસની ફેક્ટરી હોય, કાચ તૂટેલા પડ્યા હોય, એને હાથથી ઉઠાવવા પડે, ચાલતી વખતે પગમાં ક્યાંક વાગી જાય. આવું ન થાય એટલા માટે એને પગમાં એવા ફૂલ બૂટ આપવામાં આવે, હાથમાં કોણી સુધીના મોજા આપવામાં આવે કે જેને કારણે એને શરીર ઉપર કોઈ જગ્યાએ કાચ વાગે નહીં. આવી સગવડો આપવી આ ક્રાંતિ પછી ફરજિયાત થઈ ગઈ. ટૂંકમાં શ્રમિકના માટે જે કંઈ જોખમકારક પરિસ્થિતિ હોય એનું નિવારણ થવું જોઈએ. કામને કારણે શ્રમિક નિર્બળ ન બનવું જોઈએ, ઘાયલ ન થવું જોઈએ. એવી જ રીતે એ બીમાર પડે છતાં, આટલું બધું કરવા છતાં તો કામદારો માટે વીમા ફરજિયાત ઉતરાવવામાં આવે. એમના માટે સ્પેશિયલ આવા વીમા યોજના આધારિત દવાખાના હોય કે જ્યાં એમને દવા મળે. કામદાર વીમા યોજના તમે ઘણી બધી જગ્યાએ જોયેલ હશે. ટૂંકમાં શ્રમજીવીઓના કલ્યાણ માટેના પગલાં દુનિયાના દરેક દેશોમાં આજે લેવાય છે. એનું કારણ એના મૂળમાં આ રશિયાની ક્રાંતિ હતી. વિદ્યાર્થી મિત્રો, આ ક્રાંતિ એના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં આજે નિષ્ફળ ગઈ છે. કારણો છે, પરંતુ એ જુદા જુદા સ્વરૂપે કાયમ માટે વિશ્વ આખાની અંદર રહેવાની છે. એ ક્રાંતિ અમર છે, ક્યારેય નાશ નહીં પામે. પરંતુ સાથે સાથે આપણે જે શીખવાનું છે તે એ છે
એ વ્યક્તિએ પ્રમાણિક બનવાનું છે. આદર્શની દ્રષ્ટિએ સામ્યવાદ ખૂબ સરસ છે, ખૂબ સરસ છે. નિષ્ફળ કેમ ગયો? સરળ વાત છે. કે લોકો બધું મળે છે, ભોગવે છે, ભોગવટ અધિકાર છે, પણ માલિકી અધિકાર નથી, સ્વનો જે ભાવ નથી. એને પરિણામે એનું જે પરિણામ પ્રાપ્ત થવું જોઈએ એ પરિણામ પ્રાપ્ત નથી થતું. મેં જ્યારે એડમિશન લીધું કોલેજની અંદર, એ વખતે અધ્યાપકોની નોકરી સલામત ન હતી અને પરિણામે પોતાના વિષયમાં પૂરતા વિદ્યાર્થીઓ થાય એના માટે વેકેશનમાં અધ્યાપક એડમિશન સમયે કોલેજમાં હાજર રહેતો હતો. પ્રવેશ વાંછુક વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ દ્વારા પોતાનો વિષય રાખવા સમજાવીને પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં આવતું હતું. પરંતુ રશિયન ક્રાંતિને પરિણામે આપણે જોયું કે વ્યક્તિ જે છે એ નોકરી કરે ત્યારે તો પગાર મળે જ છે, નોકરીમાંથી રિટાયર્ડ થયા પછી પણ એને પેન્શન મળે છે. એ પેન્શનમાં પણ જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, એના જીવનસાથી જીવિત છે તો અડધું પેન્શન મળે છે, કારણ કે અડધું ખાનાર જતો રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે આ પેન્શન એ તમે તમારી નોકરી દરમિયાન પ્રમાણિકતાથી જે નોકરી કરી, 8 કલાક જ નહીં પણ જ્યારે જેવી જરૂરિયાત હતી એ પ્રમાણે કામ કર્યું, સંસ્થાને સફળ બનાવી, જે ફળ તમે ચાખ્યા એ ફળ બીજા લોકો પ્રાપ્ત કરે એવું વાતાવરણ તમે નિર્મિત કરો, તો એના ભાગરૂપે આ પૃથ્વી પર તમે છેલ્લો શ્વાસ લો ત્યાં સુધી તમને એટલું પેન્શન સરકાર દ્વારા આપવામાં આવતું હોય કે રોટી, કપડાં, મકાન, થોડોક આનંદ, બધું આ પેન્શનના પૈસામાંથી તમને પ્રાપ્ત થાય. રશિયન ક્રાંતિ પહેલા આવું કશું હતું નહીં. રશિયન ક્રાંતિની આ બાય પ્રોડક્ટ છે પેન્શન. માણસ કેટલું સરસ જીવન જીવી શકે. તો આ રશિયન ક્રાંતિના જેટલા ફાયદા ગણાવીશું ઓછા પડે તેમ છે. દિવસ ટૂંકો પડી જાય. અનેક ફાયદા છે, અનેક ફાયદા છે. અને માટે રશિયન ક્રાંતિને બહુ ઊંડાણથી સમજવી જરૂરી છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે રૂસો જાપાન વિગ્રહ અને લોહિયાળ રવિવારની ઘટનાને પરિણામે
રશિયામાં જે લોકો રાજભક્તિ ધરાવતા હતા, રાજાશાહીના સમર્થક હતા, એ લોકોમાં પણ અસંતોષ ઊભો થયો હતો. આ પહેલા જે લોકોમાં રાજકીય ચેતના જાગૃતિ આવેલી હતી એવા લોકો હતા જ, પણ સંખ્યા ઓછી હતી. લોહિયાળ રવિવારની ઘટના અને રૂસો જાપાન વિગ્રહની અંદર વામન જાપાનના હાથે વિરાટ રશિયાનો પરાભવ પ્રજા સહી શકી ન હતી. અને આપણે જોયું હતું તેમ કે સામાન્ય જનતા, માયકાંગલી જનતા, એવે જનતા જનાર્દન બની ચૂકી હતી. રાજા પણ હોશિયાર હતો. એણે જોયું કે જો પોતાનું સ્થાન બચાવવું હોય, પોતાની ખુરશી બચાવવી હોય, તો લોકમતનો સ્વીકાર કરવો જ પડે. લોકોની માગણી આપણે યાદ રાખીશું. એ વખતે શ્રમજીવીઓના મનમાં અને હૃદયની અંદર સત્તા માટે થોડી ઝણઝણાટી થઈ હતી, પરંતુ હજી આ વર્ગ એને વિશ્વાસ નહોતો કે સત્તા આપણા હાથમાં સત્તા આવે, આપણે સત્તા સ્થાને બેસીએ, સત્તાની ખુરશીમાં બેસવાનો આપણને અધિકાર છે. એના સ્વીકાર બહારની વાત હતી, ક્રાંતિ નહીં ન થઈ એ પહેલાની વાત છે. પરંતુ આખા યુરોપની અંદર જે રીતે મધ્યમ વર્ગ, શ્રમિક વર્ગ નહીં, મધ્યમ વર્ગ, એની જાગૃતિ સવિશેષ હતી. અને આ મધ્યમ વર્ગ હવે રાજાશાહીની જગ્યાએ લોકશાહીમાં વિશ્વાસ કરતો હતો. પરિણામે વિશ્વ આખાની અંદર એક વર્ગ હતો કે જે બંધારણીય રીતે શાસન ચાલે એવી માંગ કરતો હતો. આ મધ્યમ વર્ગ આ બધું પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ હતો. શ્રમિક વર્ગ જોડાયો હતો ખરો, પણ કાર્ય પણ કરતો હતો, પણ એને પોતાના હક્કો પરત્વે શ્રદ્ધા ન હતી. ટૂંકમાં માંગ મધ્યમ વર્ગની વધારે હતી અને રાજાએ એ માંગ પ્રમાણે ઝૂકીને રશિયાની અંદર પાર્લામેન્ટની ચૂંટણીઓ કરવાની જાહેરાત કરી. રશિયાની અંદર પાર્લામેન્ટને આપણે રશિયન ભાષામાં ડુમા કે ડ્યુમા તરીકે સંબોધીએ છીએ. પહેલી વાર ડ્યુમાની ચૂંટણીઓ થઈ ઘણા વર્ષો પછી.
મતાધિકાર વિસ્તૃત કરવામાં આવ્યો હતો. અને એ પ્રમાણે પહેલી ચૂંટણીની અંદર આમ જનતાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ચૂંટાયા. પરિણામે જ્યારે નિર્ણય કરવાનો આવે તો નિર્ણયની અંદર મોટાભાગના નિર્ણયો ઉપલા વર્ગની વિરુદ્ધ જતા હતા. જે ઉપલા વર્ગને બીજા અર્થમાં કહીએ તો રાજાશાહી તરફી પરિબળોને સ્વીકાર્ય ન હતા. એમણે રાજા ઉપર દબાણ કર્યું. એમના દબાણમાં આવીને રાજાએ પાર્લામેન્ટને બરખાસ્ત કરી દીધી, વિસર્જન કરી દીધું. બીજી પાર્લામેન્ટની ચૂંટણી થઈ. એવું ધ્યાન રાખવાની કોશિશ કરી કે પ્રજાના પ્રતિનિધિઓ ન ચૂંટાય અથવા તો ઓછા ચૂંટાય. થોડો ફેર પડ્યો, પરંતુ હજી પ્રજાના પ્રતિનિધિઓ જોરમાં હતા. પરિણામે બીજી ડીયુમાં પણ બરખાસ્ત કરી. ટૂંકમાં કહું છું, ડિટેલમાં જઈ શકાય. આવું ત્રીજી પણ કરી. ચોથીની અંદર મતાધિકાર ઊંચો લઈ જવામાં આવ્યો. પરિણામે ચોથી ડીયુમાં પ્રજાના પ્રતિનિધિઓ એકંદરે ઓછા ચૂંટાયા હતા, પણ પહેલા 3 હતા. આ ચોથી ડીયુમાં છેક સુધી ચાલી, પરંતુ જે મજા, જે આશા ડીયુમા પાસે રાખવામાં આવી હતી એ હવે રહી ન હતી. ટૂંકમાં પ્રજાને એવો વિશ્વાસ હતો કે જે પાર્લામેન્ટ બોલાવવામાં આવી છે, પ્રજાના પ્રતિનિધિઓ આવશે, આપણી સ્થિતિમાં સુધારો થશે. ના થયું. બીજી બાજુ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. આ ને અહીંયા બાજુમાં રાખીને ગઈ વખતે એક મુદ્દો જે આર્થિક આપણે ચર્ચ્યો હતો, જે અધૂરો હતો, એની પણ વાત કરી દઈએ કે યુરોપ આખું ઔદ્યોગિકરણના રંગે રંગાયું હતું. ઔદ્યોગિક ક્રાંતિ 1750 થી 1850ના સમયગાળાની, એટલે કે 1850માં ઔદ્યોગિક ક્રાંતિ 16 કળાએ ખીલી ઉઠેલી હતી, એમ કહીએ તો ચાલે. અને 1870માં જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું ત્યારે તો
ઔદ્યોગિક ક્રાંતિ ઘણી આગળ વધી ચૂકી હતી. એ ઔદ્યોગિક ક્રાંતિના મીઠા ફળ યુરોપના દેશો ચાખી રહ્યા હતા. યુરોપની મહાસત્તાઓ તો મહાસત્તાઓ, પણ એ મહાસત્તાઓએ જે દેશોમાં સંસ્થાનો સ્થાપ્યા હતા એ સંસ્થાનોમાં પણ ઔદ્યોગિકરણ ઘણું આગળ વધી રહ્યું હતું. આપણે ભારતની વાત કરીએ તો 1854માં મુંબઈની અંદર પહેલી સુતરાઉ કાપડની મિલ બોમ્બે સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની કાવસજી દાબર દ્વારા સ્થપાઈ ગઈ હતી, ભારતીયો દ્વારા. અંગ્રેજોની વાત કરીએ તો 1853માં ભારતના ઔદ્યોગિકરણને જોતા મુંબઈથી પૂના વચ્ચે 35 કિલોમીટર માઇલમાં એ વખતે અંતર મપાતું હતું. માઇલની રીતે કહીએ તો 22 માઇલ લાંબી રેલવે નખાઈ ચૂકી હતી. વિશ્વની વાત કરીએ તો 1869માં સુએજ નહેર વિશ્વના દેશો માટે એમના વહાણોની અવરજવર માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. એને પરિણામે યુરોપથી ભારત કે એશિયાના બીજા દેશોમાં આવવા માટેનું અંતર ખૂબ 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 ઘટી ગયું હતું. અત્યાર સુધી યુરોપના વહાણો આફ્રિકાનું આખું ચક્કર કાપીને ભારત આવતા હતા. હવે સીધા જ વચ્ચેથી આવવા લાગ્યા. ટૂંકમાં ચારે બાજુ ઔદ્યોગિક પરિણામોના ફળ લોકો ચાખી રહ્યા હતા. 1870 પહેલાનો સમય બતાવ્યો તમને આ બધું. 1870માં ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયા પછી એ દેશોએ પણ જે રીતે ઔદ્યોગિકરણની નીતિ અપનાવી એને પરિણામે 1875 સુધીમાં ત્યાં પણ એના મીઠા ફળ દેખાવા લાગ્યા હતા. બિસ્માર્ક કે જે જર્મનીનો વિકાસ કરવા માંગતો હતો અને વિકાસ કરવાની પહેલી પાયાની શરત એ છે કે દેશમાં આંતરિક શાંતિ અને સુરક્ષા હોય, સલામતી હોય અને સરહદ ઉપર પણ શાંતિ હોય, યુદ્ધનો કોઈ ભય ના હોય.
વિકાસ ઈચ્છુક દરેક દેશ શાંતિને પ્રાધાન્ય આપે છે. આપણા દેશના વર્તમાન શાસકોએ આપણી સાથે આક્રમક રૂખ અપનાવનાર દેશોને થોડોક પરચો આપી દીધો. કે અમારી સામે હવે આંખ ઊંચી કરીને જોતા નહીં. આ નવું ભારત છે. એની પાસે હવે નવી શક્તિ છે, જોમ છે, ઉત્સાહ છે, સાહસ છે. તમારે ટકવાનો તો પ્રશ્ન જ નથી. પણ જો અમે પહેલ કરીશું તો સમજી લેજો. ક્ષમા વિરસ્ય ભૂષણ. આજે ભારત પાસે ઘણી જ શક્તિ હોવા છતાં ભારત વિકાસ કરવા માંગે છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ ભારતના લોકોના હૃદયનું સૂત્ર બની ગયું છે. એ હંમેશા યાદ રાખે છે કે ભારત વસુધૈવ કુટુંબકમમાં માને છે. અને જ્યાં સુધી એને મજબૂર કરવામાં ના આવે તો ભારતનો ઇતિહાસ કહે છે કે ભારતના લોકો આક્રમક નથી બનતા. સત્તા છે, શક્તિ છે, ડર નથી. પણ જાણે છે કે ક્ષમા વીર જ આપે, બીજા ના આપે. ક્ષમા વિરસ્ય ભૂષણ. ભારત વીરોની ભૂમિ છે. અને પરિણામે આજે જેટલા ગમ ખવાય એટલા ગમ ખાઈને પણ આપણે વિકાસ માટે શાંતિ જાળવી રાખીએ છીએ. બિસ્માર્ક પણ શાંતિ ઈચ્છતો હતો. અને આપણે એને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ઘણા બધા લોકોએ પ્રથમ વિશ્વયુદ્ધ માટે બિસ્માર્કને જવાબદાર ગણેલો છે. મોટાભાગના પુસ્તકો એની સાથે સૂર પુરાવતા હોય. પરંતુ ઇતિહાસના વિદ્યાર્થી તરીકે સત્યની સાથે રહેવાની દ્રષ્ટિએ તટસ્થ રીતે ઘટનાઓનું પૃથક્કરણ કરવાની દ્રષ્ટિએ સિલેક્ટિવ ઇન્ટરપ્રિટેશન નહીં, વાસ્તવિક ઇન્ટરપ્રિટેશન કરવાની દ્રષ્ટિએ જોઈએ તો દસ્તાવેજને બોલાવવાનું નહીં, દસ્તાવેજને બોલવા દેવાનું. એ દ્રષ્ટિએ જોઈએ તો બિસ્માર્ક જ્યાં સુધી સત્તા ઉપર રહ્યો ત્યાં સુધી એણે યુરોપમાં એક પણ મોટું કહી શકાય, નોંધપાત્ર કહી શકાય એવું યુદ્ધ થવા નથી દીધું.
બિસ્માર્ક એટલો જર્મનીનો ન હતો. એ હવે વિશ્વ રાજનીતિનો માણસ હતો, ખાસ કરીને યુરોપની. યુરોપની અંદર એનો જે પ્રભાવ, એને પરિણામે એનો સમયગાળો 1870 થી 1890 બિસ્માર્ક યુગ તરીકે ઇતિહાસમાં પ્રચલિત છે. અને એનું સૌથી મોટું કર્મ એણે યુરોપને યુદ્ધના દાવાનળથી, યુદ્ધના જ્વાળામુખીથી દૂર રાખ્યું, બચાવ્યું. એની જો આપણે કિંમત ન કરીએ, એ ગુણની આપણે પૂજા ન કરીએ, તો આપણે ગુણહીન કહેવાઈએ. પરંતુ આપણે જાણીએ છીએ તેમ પ્રથમ વિશ્વયુદ્ધ જર્મનીનો પરાજય થયો. પ્રથમ વિશ્વયુદ્ધ પછીથી જ ખાસ કરીને સંદેશા અને વાહન વ્યવહારના સાધનોનો, પ્રચાર અને પ્રસારના સાધનોનો વિકાસ ખૂબ થયો. અને આ પ્રચાર અને પ્રસારના સાધનો ઉપરનો કંટ્રોલ બીજા વિશ્વયુદ્ધ પછી પણ બહુ લાંબા સમયગાળા સુધી, આશરે કહીએ તો 1990 સુધી મિત્ર રાષ્ટ્રો પાસે રહ્યો. વિશ્વના દેશોમાં જે લખાણો લખાયા, એ મિત્ર રાષ્ટ્રોના જે વિરોધી દેશો હોય, એમની કોઈ સત્ય બાજુને ઉજાગર કરતા હોય, અને એને કારણે ધરી રાષ્ટ્રો નું કંઈક સારું દેખાતું હોય, તો એ પ્રકાશિત નહીં થવા દેવું. ધરી રાષ્ટ્રોના કોઈ ગુણગાન ગાવા, એ જાણે કે મહાપાપ કરવા બરાબર હોય. કોઈ હિંમત ના કરી શકે એવું વાતાવરણ. અને પરિણામે બિસ્માર્ક, કે જે જર્મનીનો વિકાસ કરે છે, યુરોપમાં શાંતિ જાળવી રાખે છે, અને છતાં પ્રથમ વિશ્વયુદ્ધ માટે એને જવાબદાર ગણવામાં આવે છે. કારણ પ્રચાર અને પ્રસારના સાધનો પરનો કંટ્રોલ. આપણે તટસ્થ રીતે વિચારવાનું છે. આપણે કોઈના પક્ષ વિપક્ષમાં આપણે જવાનું નથી. આપણે ઇતિહાસના વિદ્યાર્થી છે. આપણું કામ માત્ર ને માત્ર સત્યને ઉદ્ઘાટિત કરવાનું છે. આપણે યાદ રાખવાનું છે કે દરેક સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ દેશ લઈ લો, એનું ઉજળું પણ પાસું રહેશે, એનું કાળું પાસું પણ રહેશે. પરંતુ વિજેતા દેશો, મિત્ર રાષ્ટ્રો, એમણે જે કર્યું તે બધું સારું, ધરી રાષ્ટ્રોએ જે કર્યું તે બધું ખોટું.
આ ચિત્ર જ એક અતિશયોક્તિ કહેવાય. અતિ સર્વત્ર વર્જે. એટલે પણ એક સામાન્ય સમજથી પણ તમે ઇતિહાસ વાંચો તો તમને ખ્યાલ આવે કે આ ઇતિહાસ એ સત્ય ઘટનાઓથી ભરપૂર નથી, પરંતુ એની અંદર એક તરફી લખાણ જોવા મળે છે. આજે વિશ્વભરની અંદર પરિવર્તનો થયેલા છે, શાસનની અંદર, શાસકોમાં, વિચારધારામાં, અને પરિણામે જે સત્યો અત્યાર સુધી ઢંકાયેલા રહ્યા હતા, સિક્કાની એક જ બાજુ લોકોને ખબર હતી, એની જગ્યાએ હવે લોકો સત્યથી માહિતગાર થતા જાય છે. દુનિયાભરમાં ઇતિહાસ નવેસરથી લખાતો થાય છે, સમજાતો જાય છે. ભારત પણ એનાથી બાકાત નથી. દસેક વર્ષ પછી વિદ્યાર્થીઓ જે ઇતિહાસ પ્રત્યેનું માનસ ધરાવતા હશે, ઇતિહાસને એટલે કે ભૂતકાળને જોવા તરફની એમની દ્રષ્ટિ એ આજના કે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાના વિદ્યાર્થીઓ કરતા ઘણી અલગ હશે. તો આ રીતે આપણે યાદ રાખીશું કે રશિયાની આ ક્રાંતિ એ આપણા માટે સવિશેષ મહત્વની છે. એના સારા પાસાઓને આપણે ટકાવી રાખવાના છે. પ્રમાણિક બનવાનું છે. બહુ સાદી ભાષામાં અને ટૂંકમાં કહીએ તો આપણે આપણું કામ પ્રમાણિકપણે કરવાનું છે. કર ભલા ભોગા ભલાની રીતે જીવવાનું છે. અધિકારી તરીકે સમાજને સુખી કરવાની જવાબદારી છે. સમાજને સુખી કરતાની સાથે સાથે સૌથી પહેલા તમારી જે ટીમ છે એ ટીમના લોકો પણ સમાજનો એક ભાગ છે. એના સુખનો પણ વિચાર કરવાનો છે. પરંતુ મોટે ભાગે એવું જોવા મળે કે સંસ્થાનો વડો, ગુજરાતીમાં સરસ શબ્દ છે વડો, પણ અંગ્રેજી શબ્દ બોસ, અને બોસ બોલીએ એની સાથે પાવર શબ્દ આવે. તો વડો બોલીએ તે પાવર નથી આવતો, ફરજ આવે છે. વડો, વડીલ, વડીલો ફરજ નિભાવતા હોય છે. બોસ હક ભોગવે છે. ફરજ જાણે કે એની કોઈ છે જ નહીં. ફરજ છે તો લોકોમાં ડર પેદા કરવાનો. એની પાસે આવનાર વ્યક્તિ, કામ લઈને આવનાર વ્યક્તિ પણ ડરતો ડરતો આવે. ડરતો ડરતો આવવો જ જોઈએ. જાય ત્યારે પણ ડરીને જાય. એને એવું ના લાગે કે હું એવી જગ્યાએ હવે આવી ગયો છું કે મારા પ્રશ્નનું નિરાકરણ આવી જશે. સરકાર
સરકારી કર્મચારી તરીકેનું તમને યોગ્ય વેતન આપે જ છે. પણ તેમ છતાં લોકોને પીડીને, લોકોને મજબૂર કરીને લાંચ લેવી, એમાં પાવરદાર થવું, એ જ જાણે કે કર્તવ્ય, એ જ શીખવાનું કે આજે આટલી લાત લીધી, હવે આનાથી મોટી લાત લેવી હોય તો શું કરવાનું? ના ચાલે. જે દિવસે સરકારી કર્મચારી પોતાની ફરજ સમજી જાય, પગાર તો મળે જ છે લોકોનું કલ્યાણ કરવા માટે, આવનાર વ્યક્તિ એને એવું લાગે કે હું યોગ્ય જગ્યાએ જતો રહ્યો છું ને હવે મારું દુઃખ દૂર થઈ જશે, એને વિશ્વાસ મળે. એ રીતે કામ કરીને કર્મ યોગી બનવાનું છે. અને હવેના કર્મચારીઓને કર્મચારી શબ્દ માંથી મુક્ત કરીને કર્મયોગી તરફ જ ગતિ કરાવવાનો પ્રયાસ છે કહીશ. હજી ગતિ થઈ નથી ગઈ, પ્રયાસ છે. વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવવાનો પ્રયાસ છે, આવી નથી. કેટલા વર્ષોથી દેશને સ્વચ્છ કરવાની વાત છે, કેટલા વર્ષો, 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષે તો કેવા પરિવર્તન આવ્યા, અને છતાં હજી જેની પાસેથી આશા રાખી શકાય એવા લોકો જે રીતે કચરો ફેંકે ગમે તે જગ્યાએ, દેશ કેવી રીતે સ્વચ્છ થાય? પ્રમાણિકતા ન હોય, પ્રમાણિક બનવાનું છે. પ્રમાણિક બનવાથી જ આપણે સુખી થઈએ. આપણે ત્યારે સુખી થઈએ કે આપણો પડોશી સુખી હોય. આપણે કચરો કોઈ દિવસ આપણા ઘરમાં નથી ફેંકતા, પડોશમાં બાજુવાળાનું ઘર હોય ત્યાં ફેંકવાની આપણી વૃત્તિ હોય છે. પડોશીને દુઃખી કરીએ છીએ, પછી એ આપણને દુઃખી કરે છે. આપણે રશિયન ક્રાંતિ યાદ રાખીને નિષ્ફળ ગઈ છે એ પણ યાદ રાખવાનું છે કે પ્રમાણિકતાના અભાવ. પ્રમાણિકતા બહુ જ જરૂરી છે. જે રશિયા 40 વર્ષ યુરોપના દેશોથી પાછળ હતું, એ રશિયા સ્ટાલિનના કારણે 20 વર્ષમાં તો પ્રથમ નંબરની મહાસત્તા બની ગયું હતું. એ અલગ વાત છે કે હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બનો પ્રયોગ કરવામાં આવ્યો, અને એ પ્રયોગને પરિણામે એક જુદી રીતે અમેરિકા એ કહ્યું કે તમે નહીં, અમે પણ મહાસત્તા જ છીએ અને તમારા કરતાં પણ વધારે શક્તિશાળી છે. પછી હરીફાઈ ચાલી. રશિયાએ અવકાશયાન મોકલીને સ્પેસમાં કહ્યું કે અમે જુઓ તમારા કરતા આગળ છે. થોડાક વખતમાં એણે પણ અણુબોમ્બ બનાવ્યો, ચાલ્યું.
પણ એ રશિયા જે સ્ટાલિનના સમયમાં સામ્યવાદી ક્રાંતિને સફળ બનાવે છે, એ રશિયા ગોર્બચોવના સમયની અંદર સામ્યવાદની નિષ્ફળતાઓ ને પરિણામે સોવિયત યુનિયનમાંથી વિઘટિત થઈને એક વિશાળ દેશમાંથી નાના નાના દેશોમાં અસ્તિત્વમાં આવ્યું અને આજે એ જ સોવિયત યુનિયનના બે દેશો રશિયા અને યુક્રેન એકબીજાની સામે યુદ્ધ લડી રહ્યા છે. મિત્રો, બહુ સરસ વાતો છે, પૂરી થાય તેવી નથી, પણ સમયને માન આપવું રહ્યું. આજે બસ આટલું જ. ભારત માતા કી જય. કર ભલા હોગા ભલા. વસુધૈવ કુટુંબકમ.